હિંમતનગર શહેરમાં લાગેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો દિવસે ને દિવસે વિરોધ વધી રહ્યો છે। ત્યારે આજે પુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે। દશેરાના દિવસે ગુંડામાં સમાવિષ્ટ 11 ગામના લોકો દ્વારા સૂર રાવણનું દહન કરવામાં આવ્યું હતું અને આજે આ હુડા સૂર રાવણનું બેસણું યોજ્યું છે। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા લગાવવામાં આવ્યો છે। ત્યારે ઓડામાં સમાવિષ્ટ 11 ગામના બાળકો દ્વારા ડ્રાફ્ટ પ્લાન જાહેર થયો। આની સાથે જ વિરોધ દર્શાવવાની શરૂઆત કરી હતી। જો કે ગત દશેરાના દિવસે 11 ગામના મિલકતો અને તેઓના ગામોમાં કુડાસુર રાવણનું દહન કરવામાં આવ્યું હતું અને તેનું બેસણું આજે બેરણામ ગામ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં 11 ગામના મિલકત ધારકો પોતાના પરિવાર સાથે બેસણામાં હાજર રહ્યા હતા। જો કે બેસણામાં મહિલાઓ દ્વારા હુડાના નામના છાજિયા પણ લીધા હતા। જો કે આગામી દિવસમાં હુડા હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેને લઈને આજે અનોખું બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય પછી બેસણાની ક્રિયા થતી હોય તે તમામ લૌકિક ક્રિયા અહીં કરવામાં આવી હતી। બૂથ ઇન્ચાર્જ અને તેની મતદાર યાદીના પાનાના પ્રમુખો, એ પેજ પ્રમુખો અને બૂથ વાળા દરેક પક્ષના ભાજપ, કોંગ્રેસ, આપ જે હોય એ બધા પેજ પ્રમુખો જે તે ગામના આગેવાનો એમના નામ એકત્રિત કરતો અને એમની એક મીટિંગ બોલાવી તબક્કાવાર જો અમારું વાપરવાનું હોય તો અમારે કોઈ પેજનું કે કોઈ બૂથનું કશું કામ કરવું। આજની આ સભામાં બહેનો મારી આપની ઉપસ્થિત થઈ, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ, વર્તમાન શાસનના ભૂમિકાબેન પણ આપણી સાથે છે। એમની હિંમતને આપણે ધન્યવાદ આપ્યા, આપણે અભિનંદન પાઠવીએ છીએ। ગામોએ દશેરાના દિવસે હુડાના રાવણનું દહન કર્યું હતું અને જેનું બેસણું આજે બેરણા મુકામે 11 ગામે રાખેલું હતું। 11 ગામના લોકો સ્વયંભૂ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આજના બેસણાને બહુ સક્સેસ કર્યું છે। તે બદલ 11 ગામના ખેડૂતોનો હું બહુ આભાર માનું છું। આગામી દિવસમાં અમારો મોટો કાર્યક્રમ કોકોલ ગામે ટૂંક સમયમાં થઈ જવા જઈ રહ્યો છે અને અમે કોકોલમાં મોટા પાયે 11 ગામો તેમજ આખા તાલુકાના ગામોને આમંત્રણ આપી મોટો પ્રોગ્રામ કરવાના છે હુડાના વિરુદ્ધમાં। શું વાતો કરી તમે? અમે વાતો એ કરી કે સરકાર જો અમારી વાતો ન વાપરે તો અમે બેહી રહેવાના નથી। અમે ગોળીઓ ખાવા માટે તૈયાર છીએ, પણ આ હુડા રદ કરવા માટે અમારા 11 ગામ સંપૂર્ણપણે સંમત છે અને મારા 11 ગામને કોઈ પણ વ્યક્તિની તાકાત નથી કે મારા સંગઠન તોડી શકે। મારું નામ જસીબેન પટેલ, હું હરિયોલની વતની છું। આજે હુડાનો કાળો કાયદો આવ્યો છે, હુડાનો જે રાક્ષસ આવ્યો છે એનાથી અમારા ખેડૂત પરિવારોની કેટલી જમીનનો જતી રહે છે। ખેડૂતોની જમીન જશે, એમના પરિવારનું શું? પરિવાર બધા રોડ ઉપર તો શું ટીપી રોડ, આ રિંગ રોડ ને બધા કાઢી તો એ રિંગ રોડ ઉપર કોઈ ખેતી થશે? આ લોકો વિકાસ કોનો થાય છે? બિલ્ડરોનો વિકાસ કરવાનો છે કે સંસદ સભ્યોનો કે ધારાસભ્યોનો વિકાસ કરવાનો છે? અમારા ખેડૂતોના પરિવારોનું શું? એમના તો છેવટે એમના પેઢીનું શું? એમના છોકરો બાળ બચ્ચોનું શું? એમના તો છેવટે પછી આપઘાત કરવાના વાળા છે। એ વખતે જવાબદારી કોની? સરકારને તો વિકાસ, કયો વિકાસ જોઈએ છે? વિકાસ જો કરવાનો છે કરો। આચાર્ય દેવવ્રતજીની રાજ્યપાલની જે કોન્સેપ્ટ છે કે પ્રાકૃતિક ખેતી, તો પ્રાકૃતિક ખેતી ક્યાં કરશે? રોડ ઉપર કરશે? ખેડૂતોની જમીન જશે તો ક્યાં કરે? કોન્સેપ્ટ ક્યાંથી પૂરો થાય? અને માનનીય વડાપ્રધાનને આત્મનિર્ભર શેના ઉપર કરશે?
ખેડૂતો હે ને આત્મનિર્ભર કઈ વસ્તુ પર કરશે? તો આ રીતે તો અમારે તો કશું જોઈતું નથી. અમારે તો અમારો વિકાસ અમે જાતે જ કરીએ. અમારે હુડા જોઈતો જ નહીં, હુડા હટાવવાનો જ છે. કોઈ પણ વગે ભરે અમારે જેલમાં જવું પડે કે અમારે પરિવારને મરવું પડશે તો મરશું, પણ અમારી જમીન તો અમે બચાવશું ને બચાવશું. હુડો અમારી જમીન કેટલી છે? મારી તો અમારી 12 વીઘા જમીન છે. મારી જમીન 12 વીઘા છે, પણ જેની જતી હોય એને તો આખા ગામની, અમારું ગામ એટલે અમે બધામાં પરિવાર જ છે ને. ખેડૂત મારો પોતાનો પરિવાર કહેવાય, ભલે અમારી જતી હોય કે ના જતી હોય એને જોવાનું. અમારા ગામની આજુબાજુના 11 ગામની જાય તો એ કોણ ખેડૂતો કોણ છે? અમારા ભાઈ બહેનો છે ને. તો અમારે જોઈતું જ નથી, અમારે જમીન કાઢવાની જ નથી. હુડો હટાવવાનો કોઈ પણ ભોગે હુડો હટાવ. જય જવાન જય કિસાન. હુડાસુરનું દહન કર્યું હતું અમે દશેરાના દિવસે. તે નિમિત્તે આજે બેરણા ગામે 11 ગામ ભેગા થઈ હુડાસુરનું બેસણાનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં મહિલાઓએ બધાએ છાજિયા લઈને અને આ જે હુડા છે એનો સંપૂર્ણપણે વિરોધ દર્શાવ્યો હતો. આ બેસણું કરવા પાછળના 2 કારણો છે. એક તો હુડાસુરનું અમે જે દહન કર્યું હતું, અને બીજું આ જે હુડા આવ્યું છે એનાથી દુઃખી થઈને આ લોકોએ આજે છાજિયા લીધા છે કે અમને અમારે આ વિકાસ, આવો વિકાસ જોઈતો નથી. અને આજે બધાએ ભેગા મળીને અમે સંકલ્પિત થયા છીએ કે હુડાને દૂર કરવા માટે જે પણ કરવું પડશે. આજ સુધી અમે બધા મુખ્યમંત્રી શ્રી, ધારાસભ્યશ્રીને મળીને રજૂઆતોનો કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો છે. હવે આગામી દિવસોમાં અમે જલદ કાર્યક્રમો તરીકે અમારા 11 ગામમાં કોઈ પણ રાજનૈતિક પક્ષના માણસોને બેસવા દેવાના નથી. જ્યાં સુધી અમારા મુદ્દાનું સોલ્યુશન ના આવે ત્યાં સુધી અમે રાજનૈતિક પક્ષોમાંથી બધા જ માણસો રાજીનામાના કાર્યક્રમો પણ આગામી દિવસોમાં આપવાના છીએ. ખેડૂત સંમેલન દિવાળીની આજુબાજુમાં અમારે ખેતીની પણ સિઝન છે. અમે આખા હિંમતનગર તાલુકાના તમામ ગામોના ખેડૂતોએ અમને મૌખિક અને લેખિતમાં સમર્થન આપ્યું છે. તો અમે બધાને ભેગા કરીને એક મોટું સંમેલન કરવા જઈ રહ્યા છીએ, જેની જાહેરાત ટૂંક સમયમાં અમે કરવાના છીએ. અને ખેડૂત સંમેલન આખા તાલુકાનું અમે કરવાના છીએ. હુડાથી જે નુકસાનો થાય છે એ નુકસાનો બધા અમે જે પણ પ્લેટફોર્મ પર ઉઠાવવાના છે ઉઠાવ્યા છે. આપની સમક્ષ પણ રાખીએ છીએ કે 40% જમીન સીધી લીટીમાં લઈ લેવાની આ હુડામાં જોગવાઈ છે, જેનાથી ખેડૂતોને સીધી લીટીમાં નુકસાન જાય છે. હિંમતનગર એવું કોઈ વસ્તીનું દબાણ ધરાવતી સિટી નથી કે આવી કોઈ યોજના અહીંયા લાગુ કરવી પડે. વાદા અમારા રજીસ્ટ્રેશન મુજબ 5650 વાદાઓ અમે કલેક્ટર કચેરી સુધી પહોંચાડ્યા છે. બાકીના ગામોના વાદા અરજીઓનો કાર્યક્રમ હુડાના કાર્યક્રમનો વિરોધ કરવા માટે, હુડા રદ કરવા માટે અમે એ બેસવાનો કાર્યક્રમ આપ્યો હતો. આ 11 ગામની સમગ્ર વસ્તી અહીંયા ઉપસ્થિત છે. આ કાર્યક્રમ આપવા પાછળના કારણો એ છે કે મુખ્યમંત્રીશ્રીને પણ અમે મુલાકાત કરી અને ધારાસભ્યશ્રીને પણ કરી. તો ધારાસભ્ય એવું કહે છે કે અભ્યાસ કરીને પછી તમને બોલાવું. હજુ 15 દિવસ થવા આવ્યા પણ અભ્યાસ કરીને અમને મુલાકાત આપી નથી. મુખ્યમંત્રી સાહેબે એવું કહ્યું કે હાલ રદ કરવાનો મારો કોઈ વિચાર નથી, અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આનાથી આ જ્વલંત કાર્યક્રમો આપવાના છીએ. ગાતા તો સરકારનું પણ આ પ્રકારે બેસવું કરવાનો વખત અમારા આવશે. આખા તાલુકાની પણ અમે મિટિંગ બોલાવવાના છીએ. બાકી હુડા રદ કર્યા સિવાય અમે છોડવાના. તાલુકા સદસ્યો, તાલુકા પ્રમુખ શ્રી પણ અમારી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે, અને અમે તમામ પક્ષના તાલુકા સદસ્યોના પણ રાજીનામા મોકલી આપવાના છે. ભાજપ કોંગ્રેસ હોય કે આપ હોય, બધાના રાજીનામા આપી દેવાના છે. અમારા ગામની એકતા એટલે ગામની